ગાંધીનગર જિલ્લામાં મોટરસાયકલ ચોરીનો ભેદ ખુલ્યો. એલસીબી પોલીસે 40,000ની ચોરીની બાઇક સાથે આરોપી ઝડપ્યો. ગાંધીનગર જિલ્લાની હદમાં 4વ્હીલર અને 2વ્હીલરની ચોરીઓ અટકાવવા તથા ચોરાયેલ વાહનો શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, ગાંધીનગર જિલ્લા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ભવાનસિંહ પૃથ્વીસિંહને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે ચિરાગ ભૂપતજી ઠાકોરને ઝડપી લીધો હતો. આરોપીના કબજામાંથી એક ચોરીની મોટરસાયકલ મળી આવી હતી. વધુ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ગત ભાદરવી પૂનમ દરમિયાન દર્શનાર્થે આવેલા ભક્તોએ પાર્ક કરેલા વાહનોમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરી હતી. ચોરીની બાઇક ડીગુચા ગામના પાટિયા પાસેથી મળી આવી છે, જેની કિંમત અંદાજે ₹40,000 છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.